માં હોબાળો સર્જાયો છે। 3 કલાકથી બેઠેલા ગ્રામજનો અધિકારી નહીં આવતા કંટાળ્યા। ગ્રામસભામાં તાલુકા કક્ષાએથી અને મામલતદાર કક્ષાએથી કોઈ અધિકારી ફરક્યા જ નહીં। અધિકારીઓ બેજવાબદાર બનતા ગ્રામજનો અકળાયા। અધિકારીઓ નહીં આવતા ગ્રામસભામાંથી ગ્રામજનોએ વોકઆઉટ કર્યું હતું। ગામના પડતર પ્રશ્નોની ચર્ચા અધૂરી રહેતા ગ્રામજનો પણ રોષે ભરાયા છે। ગ્રામજનોએ ગ્રામ પંચાયત બહાર હોબાળો મચાવ્યો અને વહીવટીતંત્રના અણઘડ આયોજનના કારણે ગામ લોકોની રજૂઆતો અધૂરી રહી। 2 ઓક્ટોબરે ગ્રામસભાનું આયોજન કર્યું હતું। મામલતદાર શ્રી કે ટીડીઓ શ્રીએ કોઈ અહીંયા તાલુકાની માહિતી કોઈ નોડલ ઓફિસર કે કોઈ અહીંયા તાલુકા લેવલનો માણસ આવ્યો નથી હાજર। ગ્રામજનો બધા અહીં હાજર છે અને ગ્રામસભા કરવા બધા સારી રીતે પહેલેથી આવે જ છે અને ગ્રામસભા થાય જ છે। અને આજે એક આ લોકોના મુદ્દા છે ખરેખર સાચા છે, ગોચરના દબાણના છે, નહેરોના દબાણના છે, બીજા પ્રશ્નો છે વિકાસના, તો એ લોકોને રજૂઆત કરવી હોય તો તાલુકા લેવલનો જે માણસ આવે અને એઓ સાંભળે ને એ રજૂઆત ઉપર જાય એવી આ લોકો ગ્રામજનોની રજૂઆત છે। 2 ઓક્ટોબરના રોજ વ્યારા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કર્યું હતું, પણ ઉપલી કક્ષાએથી કોઈ હાજર રહેલ નથી, જેથી આ ગામ લોકોએ વોકઆઉટ કરેલ છે। જિલ્લા કક્ષાએથી જે અધિકારીને મૂકવામાં આવ્યા હતા કરણ પટેલ કરીને, એ અહીં આવ્યા નહીં, એટલે અમે એનું લિસ્ટ તલાટી પાસે માગ્યું। તલાટીએ લિસ્ટ આપ્યું, એમાં એનો નંબર હતો। એ મોબાઈલ નંબર પર મેં ફોન કર્યો, અમે મેલાભાઈને અમે બધા ગામના ગ્રામજનોએ ફોન કર્યો, તો એને ફોનની અંદર મારી જોડે એવી વાત કરી કે મારી બદલી કલેક્ટર કચેરી થઈ ગઈ છે। તો મેં કહું શું તમને સાહેબ કે મને ઓર્ડર કોઈ જાતનો મળ્યો નથી કે હા કે સરકારી અધિકારી તરીકે તાલુકા પંચાયત તરફથી કે મામલતદાર કચેરી તરફથી કોઈ પણ અધિકારી અહીંયા ગ્રામસભામાં હાજર રહેલ નથી। હવે વાત અમદાવાદની અહીં 7th ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું। નયનની હત્યા અને ત્યારબાદ થયેલા તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું। 1.5 મહિના બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ થશે। હાઈકોર્ટના આદેશ બાદ શાળા આજે ફરી શરૂ થશે। કોર્ટના આદેશ બાદ ડીઓની કમિટી દ્વારા તપાસ બાદ શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ। ધોરણ 10 અને 12ના વર્ગો આજથી શરૂ કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ થશે। તો ડીઓ દ્વારા 2 નિરીક્ષકોની નિમણૂક પણ શાળામાં કરાઈ છે। શાળામાં સીસીટીવીની સંખ્યા પણ 15થી વધારીને 60 કરાઈ। તો શાળામાં ડિસ્પેન્સરી પણ શરૂ કરવામાં આવી છે। 24 કલાક એમ્બ્યુલન્સ પણ શાળામાં તૈનાત રખાશે। તો નવી સિક્યોરિટી એજન્સીને પણ કામગીરી સોંપાઈ। 1.5 મહિના બાદ શાળામાં ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ। ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગોની શરૂઆત થઈ છે અને તમામ વિદ્યાર્થીઓ જે આજે શાળા શરૂ થતાં પહોંચ્યા તમામે નયનને શ્રદ્ધાંજલિ આપી। શાળાએ પરિપૂર્ણ કરી છે, જેમ કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ડિસ્પેન્સરીની વ્યવસ્થા, સિક્યુરિટી સ્ટાફ વધારવો, સીસીટીવી કેમેરા વધારવા, સ્ટાફને ઇન્વોલ્વ રાખવા, જેથી કરીને રિસેસનો સમય મેદાનમાં હોય બાળકો તો એમની સાથે શિક્ષકો અથવા તો કર્મચારીઓ રહેવા જોઈએ। એ પ્રકારની સલામતીની તમામ વ્યવસ્થાઓ શાળા કક્ષાએ રાખી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે। તે શરતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ હોવાથી તેમનું પ્રત્યક્ષ શિક્ષણ આજથી શરૂ કરવામાં આવ્યું છે।